વોર્ડ નંબર 29માં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન। વોર્ડ નંબર 29ના કોર્પોરેટર અને સ્થાનિક એમએલએને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। આપણા ધારાસભ્ય આપણા આંગણે કાર્યક્રમ નામ માત્ર દેખાયો। સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલનો કાર્યક્રમ માત્ર ફોટો સેશન સાબિત થતો દેખાઈ પડ્યો। નાના છોકરાઓને ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી સ્થિતિ। ખેલવા કૂદવાની ઉંમરમાં નાના છોકરાઓ ઘરમાં બંધ। રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોર્પોરેટર સુધાબેન, વૈશાલીબેન, બચુભાઈ અને કનુભાઈ નજરે પડ્યા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવાવાળા આવતા નથી। ટીવી 18 ન્યૂઝ સુરત। મારું નામ આધારભાઈ પાટીલ છે। સુરત મહાનગરપાલિકા વાર્ડ નંબર 29 કોંગ્રેસ પ્રમુખ છું। આદિવાસી સમાજની કઈ સોસાયટી? આ સોસાયટી જમનાનગર છે, બેસ્તાનમાં આવેલી છે। આની સમસ્યા અહીંયા ડ્રેનેજ લાઈનનું પાણી વારાઘડી ઉભરાતું હોય છે અને બહુ ગંભીર હાલત છે। 10 વર્ષથી લોકો રહે છે અહીંયા, જે મકાન બનાવીને માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા અઠવાડિયાથી આ પાણી રોજ ઉભરાતું હોય છે। સ્થાનિક કોર્પોરેટરને અહીંયાના લોકો સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે। કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે। અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ છે, સુધાબેન પાંડે, બંસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે, એમનું નામ મને પૂરું યાદ નથી, લેકિન પટેલભાઈ અને બંસુ યાદવને આ આખા વાર્ડ નંબર 29માં કોઈ આ માણસો જોવામાં નહીં આવ્યો કે માણસ કંઈ કામ કરી ગયા છે। અને સ્થાનિક કોર્પોરેશનમાં કેટલી વખત રજૂઆત કરવામાં આવી? અમે સ્થાનિક કોર્પોરેશનમાં અમારા શહેર પ્રમુખ સાથે અમે અઠવાડિયા પહેલા પણ ગયેલા અરજી આપવા માટે। આ જમનાગરનું અમે રજૂઆત રાખી છે, મારા લેટર પેડ પર લિખિતમાં આપી છે અને ઓનલાઈન અરજી પણ આપી છે જમનાગરની ડ્રેનેજના વિભાગમાં પણ।